fertilizer technology ની અંદર in today's lecture we are going to discuss the remaining major engineering problems for the process modifications, and then after we discuss the manufacturing process of urea. Okay, so let's start here. Process design modification, જે નાઇટ્રિક એસિડ પ્રોડક્શન માટેની જે પ્રોસેસ છે, બરાબર, તો એ પ્રોસેસને મોડિફિકેશન માટેની કઈ કઈ પદ્ધતિઓ હોઈ શકે છે? Most plant use intermediate 3 to 4 atmosphere or high pressure up to 8 atmosphere. મોટાભાગની જે ઇન્ડસ્ટ્રીઝ છે તે ઇન્ટરમીડિયેટ પ્રેશર જે હોય છે, જે ઇન્ટરમીડિયેટ પ્રેશર તેને કેટલું રાખતા હોય છે? 3 થી 4 એટમોસ્ફિયરિક, 3 થી 4 એટમોસ્ફિયરિક, અથવા તો મેક્સિમમ જે પ્રોસેસ ડિસ્ક્રિપ્શન પ્રમાણે કેટલું હોય છે? 8 એટમોસ્ફિયરિક, બરાબર, રેધર દેન ધ કમ્પ્લીટ એટમોસ્ફિયરિક પ્રેશર, બરાબર, એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં વધારે હોય છે. બિકોઝ ઓફ ધ મેઇન રીઝન ઇઝ દેટ તે માત્ર ને માત્ર કોના પર, જે વેલોસિટી પર ડિપેન્ડ કરે છે, બરાબર, જે પ્રોડક્ટનો ફ્લો વેલોસિટી છે, બરાબર, પ્રોડક્શન રેટ માટે, તો પ્રેશર ખૂબ અગત્યનો ફાળો ભજવે છે. તો એવી જગ્યા પર શું, તો પ્રેશર વધારે લેવામાં આવે છે. બીજું જોઈએ, pressure oxidation is and high pressure absorption, or that means a complete sentence is that more than atmospheric pressure કરતાં વધારે પ્રેશર યુઝ કરવાનું છે. અને બીજું કે ટોપ ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ 1 એટમોસ્ફિયરિક, બરાબર, 1 એટમોસ્ફિયરિક કરતાં વધારે હોય. બીજું, ટોપ પ્રેશર ઇઝ લિમિટેડ બાય પ્રેશર વેસલ કોસ્ટ, જેટલું પ્રેશર વધશે તેટલો કોસ્ટ પણ વધવાનો છે, ઓબ્વિયસલી, બરાબર. So the reason for the elevated pressure processes are, બરાબર, તો જેટલી પણ પ્રેશર પ્રોસેસીસ છે તેને આપણે ઇવેલ્યુએટ કરીએ તો શું થશે? જેમ કે હાઈ રિએક્શન રેટ હોય, બરાબર, હાઈ રિએક્શન રેટ and lower volume in both oxidation and absorption equipment. હાઈ રિએક્શન રેટ, રિએક્શનનો રેટ પણ વધી જશે અને વોલ્યુમ ઇન ઓક્સિડેશન એબ્ઝોર્પ્શન, એટલે કે એબ્ઝોર્પ્શન પણ વધી જશે, બરાબર, એમોનિયા એબ્ઝોર્પ્શન ટાવર છે ત્યાં. બીજું, હાયર એસિડ સ્ટ્રેન્થ, એસિડની જે સ્ટ્રેન્થ છે એ પણ વધી જશે, બરાબર, ધ વેલ્યુ ઓફ એસિડ સ્ટ્રેન્થ ઇઝ વેરી હાઈ. ધેન લોઅર ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ પણ ઘટી જશે. ઇન્વેસ્ટમેન્ટ, મેઇન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ છે તે પણ શું થશે? ઘટી જશે. અને જે એના ડિસએડવાન્ટેજીસ ઓફ હાયર પ્રેશર છે એ જોઈએ તો શું થશે? મેઇન ડિસએડવાન્ટેજીસ જેનાથી પ્રોસેસને અફેક્ટ થાય, બરાબર, તો એવા મેઇન ડિસએડવાન્ટેજીસ છે. તો પહેલું છે લોઅર ઓક્સિડેશન યીલ્ડ. ઓક્સિડેશન જે થવાની પ્રક્રિયામાં જે યીલ્ડ મળે છે તે કેટલી મળે છે? ઓછી મળે છે આપણને, બરાબર. યીલ્ડ મળે ને તે કેટલી મળે? ઓછી મળે, જો પ્રેશર બહુ વધારે રાખીએ ને તો. બીજું, હાયર કેટલિસ્ટ લોસીસ અનલેસ ગુડ ફિલ્ટરિંગ પ્રોસિજર્સ આર યુઝ. કેટલિસ્ટ પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વેસ્ટ થાય. પ્રેશર વધારે જોઈએ તો પ્રોસેસની વેલોસિટીને લીધે એ પણ શું થતું હોય છે? એની અંદર વેસ્ટેજ આવતું હોય છે.
હાયર પાવર રિક્વાયરમેન્ટ ઇફ પાવર રિકવરી યુનિટ આર નોટ સ્પેસિફાઈડ જો પાવર રિક્વાયરમેન્ટ પણ શું થશે વધી જશે બીકોઝ ઓફ ધ રીઝન ઇઝ ધ પ્રેશર. So these are the complete synthesis process of production of nitric acid. Now it's time to discuss the urea manufacturing. આ જસ્ટ એમ જ માર્કેટ અને સેલ્સ વિશે માહિતી આપેલી છે કે દે આર ધ મેન્યુફેક્ચરર ઓફ નાઇટ્રિક એસિડ એન્ડ which company then they are providing the material. So they are the major producers. We know that Deepak nitrate or Deepak fertilizer and petrochemicals છે બરાબર. પછી બીજું GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન, હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ લિમિટેડ HOCL, પછી રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ VBC ઇન્ડસ્ટ્રી લિમિટેડ એન્ડ રૂરકેલા ફર્ટિલાઇઝર પ્લાન્ટ. ચાલો, the next theorem is that urea તો જે ફર્ટિલાઇઝરમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એક સરસ ફર્ટિલાઇઝર બરાબર જે પ્લાન્ટના ગ્રોથ માટે એઝ વેલ એઝ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ફર્ટિલિટી ઓફ ધ પ્લાન્ટ ઇટ ઇઝ પ્લે અ ઇમ્પોર્ટન્ટ રોલ. યુરિયાનું કેમિકલ કમ્પાઉન્ડ એટલે કે કેમિકલ નેમ છે NH2CONH2 બરાબર. NH2CONH2 ઇટ ઇઝ યુરિયા બરાબર, તેને યુરિયા કહેવામાં આવે છે. મોલેક્યુલર વેટ છે 60.05 સમથિંગ તેનો મોલેક્યુલર વેટ જેટલો હોય છે બરાબર. કાઉન્ટ કરીએ તો એટલો થઈ જશે. મેલ્ટિંગ પોઈન્ટ છે 132.7 ડિગ્રી સેલ્સિયસ બરાબર. બોઇલિંગ પોઈન્ટ છે સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે બોઇલિંગ પોઈન્ટ આપેલું નથી, મેલ્ટિંગ પોઈન્ટ છે. બોઇલિંગ પોઈન્ટ ઓબ્વિયસલી ઓછો હશે. ડિકમ્પોઝિસ સ્પેસિફિક ગ્રેવિટી 24.20/40 ઇઝ 1.335. પછી ઇટ ઇઝ મેઇનલી ફેરલી સોલ્યુબલ ઇન વોટર એટલે કે પાણીમાં ખૂબ સારી રીતે સોલ્યુબલ છે બરાબર. યુરિયાને તમે પાણીમાં ડિઝોલ્વ કરી શકો છો અને સોલ્યુબલ છે. જેમ કે 110 ગ્રામ પર 100 ગ્રામ એટ 20 ડિગ્રી સેલ્સિયસ. 110 ગ્રામ પર 100 ગ્રામ 100 ગ્રામ પાણી એટલે પર 110 ગ્રામ એ 20 ડિગ્રી સેલ્સિયસ પર આપણે કરી શકીએ, અથવા તો 135 ગ્રામ પર 100 ગ્રામ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. પાણી અને જે યુરિયા છે તેનો રેશિયો આપેલો છે. બીજું જોઈએ ગ્રેડ કયા કયા હોય છે યુરિયાના, જેમ કે CP એટલે કે ટેકનિકલ ગ્રેડ, CP ગ્રેડ બરાબર. તો આ બધા ગ્રેડમાં પછી આવે છે લેબોરેટરી ગ્રેડ, રિએજન્ટ, પછી એનાલિટિકલ ગ્રેડ. તો જે ગ્રેડ છે જેની અંદર નાઇટ્રોજન કન્ટેન્ટ કેટલું હોય છે 46% બરાબર. નાઇટ્રોજન કન્ટેન્ટ કેટલું હોય 46%. ફર્ટિલાઇઝર જે હોય છે એ કયા આ જે યુરિયા ફર્ટિલાઇઝર છે કયા ફોર્મની અંદર હોય છે? ઇટ ઇઝ granular coated with non-hygroscopic dust such as phosphate rock or limestone. જેની વેલ્યુ છે 40 થી 42% જેટલી હોય છે બરાબર.
ફર્ટિલાઇઝર જે ગ્રેન્યુલર કોટેડ હોય છે, નોન હાઇડ્રોસ્કોપિક હોય છે. નોન હાઇડ્રોસ્કોપિક દેટ મીન્સ વોટર કન્ટેન હોતું નથી. એન્ડ ફોસ્ફેટ રોક અથવા તો લાઇમ સ્ટોન છે જે 40 થી 42% હોય છે. લિકર મિક્સર ઓફ યુરિયા ઇન NH3 સોલ્યુશન. પાણીની અંદર જો કોઈ સોલ્યુશન અથવા તો લિક્વિડની અંદર સોલ્યુશન હોય તો ટોટલ કમ્પાઉન્ડમાંથી 45% કન્ટેન્ટ જે છે એ નાઇટ્રોજન હોય, બરાબર. 30% જે છે એ ફ્રી એમોનિયા હોય NH3 અને 15% એઝ અ યુરિયા. સ્લો રિલીઝ કન્ટેન લો મોલેક્યુલર વેટ યુરિયા પોલિમર, બરાબર. યુરિયા પોલિમરનો જે રેટ છે એ શું છે? ઓછો છે, બરાબર. કન્ઝપ્શન્સ પેટર્ન એન્ડ યુઝિસ, બરાબર. ધીસ ઇઝ ઓનલી ઇન્ફોર્મેટિવ, બરાબર. ક્યાં કઈ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલું યુઝ થતું હોય છે, બરાબર, અને કેટલું પ્રોડક્શન છે, બરાબર. ચાલો, the important part is that method of production. So there is a number of methods that can be used for the production of ammonia. First one is that classification of process. So 3.1.1 is ammonium carbamate decomposition. Ammonium carbamate decompositions method. So ammonia and CO2 are compressed and react at 100 to 200 atmospheric pressure. આ પ્રોસેસની અંદર એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છે તે બંને 100 થી 200 એટમોસ્ફિયરિક પ્રેશર પર કમ્પ્રેસ થાય છે અને જેનું ટેમ્પરેચર રેન્જ હોય છે 170 થી 190 ડિગ્રી સેલ્સિયસ ઇન ઓટોક્લેવ, બરાબર. મોટી જે ઓટોક્લેવ હોય ત્યાં એને રાખવામાં આવે છે ટુ ફોર્મ એમોનિયમ કાર્બોમેટ, જેમાંથી શું બને છે? એમોનિયમ કાર્બામેટ, જેનું ઇક્વેશન છે આ પ્રમાણે NH4COO NH2. યુરિયા ઇઝ ફોર્મેડ બાય ડિહાઇડ્રેશન ઇન લો પ્રેશર સ્ટ્રીપિંગ ઓપરેશન. અને ત્યારબાદ જે સ્ટ્રીપિંગ પ્રોસેસ છે, બરાબર, આ જે છે એક યુરિયાની સ્ટ્રીપિંગ પ્રોસેસ છે, મોડિફિકેશન અકર્સ ઇન એટલે કે લો પ્રેશર સ્ટ્રીપિંગ પ્રોસેસ. આ પ્રોસેસને બીજું સ્ટ્રીપિંગ પ્રોસેસ કહેવામાં પણ આવે છે, બરાબર. કઈ? યુરિયા ઇઝ processed by low pressure stripping operation. Process modification occurs in recycle of unreacted NH3CO2 and percentage excess NH3 in reactant. પ્રોસેસ મોડિફિકેશન ક્યાં આવે છે? તો કે જ્યારે રિસાયકલ પ્રોસેસ થતી હોય છે, જે અનરિએક્ટેડ એમોનિયા છે NH3 એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છે ત્યાં, અને જેટલા પર્સન્ટેજ એમોનિયા એ રિએક્ટ થયો છે ત્યાં, બરાબર. સેકન્ડ છે એમોનિયા કાર્બામેટ ડીકમ્પોઝિશન, બરાબર. તો એ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે એમોનિયા માટેની, અને જેની ફ્લો શીટ અહીંયા આપેલી છે, બરાબર, જેની અંદર એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડને બંનેને કમ્પ્રેસ કરી અને યુરિયા સિન્થેસિસ ઓટોક્લેવ હોય તેમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ તેની સિન્થેસિસ કરવામાં આવે છે.
બીજું છે કેમિકલ રિએક્શન્સ, જે ડિટેલની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું.